તમે બધા હવે તૈયારી રાખજો. श्री ठाकुर जी कुछ ही समय में देवकी અને વસુદેવ થકી પ્રગટ થવાના છે એવો ઈશારો કરી દીધો છે. સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ જો ભગવાનની જ કલા છે. શેષ એ ભગવાન આદિનારાયણની કલા છે અને વળી પાછા અનંત છે. શેષનું એક નામ અનંત પણ છે. જેમના સહસ્ર મુખ છે, ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે જે હંમેશા તત્પર રહે છે. વિષ્ણોર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. અને વળી પાછી જગદંબા તો ખરી ખરી અને ખરી, જેને જોગ માયા કહેવાય છે. જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે. જે આમાં ભૂખ લગાડે છે, માથું ઓશિકા ઉપર મૂકીએ એટલે જે ઊંઘાડે છે, એ ભગવાનની જ માયા છે, યોગ માયા છે. જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે, એ ભગવાનની ઐશ્વર્યશાળી યોગ માયા પણ ભગવાનની આજ્ઞાથી લીલા કાર્યો સંપન્ન કરવા માટે થઈ અને અંશ રૂપમાં અવતાર લેશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી રહ્યા છે. કૃષ્ણ એમ સીધા નહીં આવે, એકલા નહીં આવે. એની સાથે શાસ્ત્રકારો તો એમ કહે છે કે ગોલોકનું આખું ઐશ્વર્ય બધાય પોતાના ભક્તો, બધા જ વેદોના મંત્રો અને એની શાખાઓ એ બધાને ભગવાન સાથે લઈને આવ્યા છે પૃથ્વી પર આ વખતે. કારણ કે ભગવાનને આ વખતે ખૂબ આનંદ કરવો છે. પોતાના ભક્તોને ખૂબ લાડ લડાવવા છે. અને જે બધા નડનારા છે એને બધાને ખદેડવાના છે. એટલે આ વખતે પૂરી તૈયારી સાથે ભગવાન પધારવાના છે. સુખદેવજી કહે છે, રાજન હે પરીક્ષિત, ઇત્યાદિશ્યામ મરગણાન પ્રજાપતિ વિભુ. પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા કરી અને પૃથ્વી દેવીને સાંત્વના આપી કે તેઓ પોતાના પરમધામની અંદર પધારે અને નિશ્ચિંત થઈ જાય. सूरसेनो यदुपतिर्मथुरा मावासनां मथुरा शूरसेनांश्च विषयान् भुजे पुरा. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને મથુરા મંડલ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા. રાજધાની તતઃ સા ભૂત સર્વ યાવત ભૂભુજા. મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ. તે સમયથી જ મથુરા નગરી જ સઘળા યદુવંશીઓની રાજધાની હતી. 56 કોટી યાદવો હતા. કેટલા? 56 કોટી. શાસ્ત્રકારો ત્યાં બે અર્થ કરે છે. એક 56 કરોડ પણ થાય, પણ એક 56 પ્રકારના યાદવો હતા. અને એમાંથી 18 પેટા જ્ઞાતિઓ ગુજરાતમાં આવીને વસી. કંઈક ઉત્તર ગુજરાતમાં, કંઈક દક્ષિણ ગુજરાતમાં, કંઈક પૂર્વમાં, કંઈક સૌરાષ્ટ્રમાં, વનવગડામાં જઈ અને ક્યાંક મહેલોમાં પણ. પરમ દિવસે પ્રસંગ આવશે. જગદંબા આદિશક્તિ ભવાની સ્વરૂપિણી રૂકમિણી
મથુરેશ દ્વારિકા ધીશ સાથે પાણી ગ્રહણ કરશે, એ પણ એ યાદવો માના કુંડિનપુર હાલનું અત્યારે છે ત્યાં, હાલ પણ સૌરાષ્ટ્રમાં ખેડ પ્રદેશની અંદર જુનાગઢથી નજીક, એ પણ 18 પેટા જ્ઞાતિઓ માના એક યાદવ હતા. એ બધાનું સંચાલન મથુરાથી થઈ રહ્યું છે. જેટલા પણ યાદવો 56 કોટી યાદવો જ્યાં વસતા હતા એ બધાની રાજધાની મથુરા હતી.